આજે મારે જવું પડ્યું રાપરથી 23 કિલોમીટર દૂર રામવાવ ગામે મારા મિત્રનું આ અનમોલ રતન જોવા માટે. જય માતાજી મિત્રો. આજે આપણા મિત્ર જીવાભાઈ ને અત્યારે હું આવી ગયો જીવાભાઈની વાડીએ પહોંચી. સૌ પ્રથમ મેં જોઈ લીધી સુંદર ગીરબુલ ભદ્રનાથની અતિ સુંદર આ વાછડી. ત્યારબાદ અમે જોઈ ભૂરીને. અત્યારે હું સ્પેશિયલ આ ભૂરીની વાછડી જોવા માટે આવ્યો છું. સ્પેશિયલ વાછડીને જોવાની હજી વાર છે, પણ એની મોર આપણે જોઈ લીધી આ મધરને તમે ઓળખો છો. આજથી 6 વર્ષ પહેલા મધર આપણી ગૌશાળાના ફેમિલી મેમ્બર હતા. પછી આપણે આપી દઈએ જીવાભાઈને, અને મધર આપણી જાનકી અને રૂપેણની મોટી બેન છે. હવે સ્પેશિયલ વાછડીને જોવાનો સમય આવી ગયો, પણ આપણે એનાથી દૂર ઉભા હતા અને દૂરથી પણ એવી રૂડી લાગતી હતી. ભાઈ ઘટે ની કાંઈ દૂરથી હવે અમે આવી ગયા હતા નજીક. પણ તમે જુઓ તો ખરા આપણા મિત્રનું અનમોલ નહીં પણ અતિ અનમોલ રતન. વાછડીનું નામ રાખ્યું છે મુજી, અને મુજીની ઉંમર અત્યારે 3 મહિનાની થઈ છે. હવે મુજીને આપણે બરાબર જોઈ લીધી હતી, એટલે આપણા મિત્ર જીવાભાઈ ત્યાંથી છોડ્યા ભેગે તો મુજી જીવાભાઈને ખેંચી ગઈ. મુજીને હવે ફરી હતી ત્યાં એને ખીલે બાંધી નાખી હતી, અને મારે હવે ઘરે જવાનો સમય થઈ ગયો હતો. એટલે ફરી એકવાર મેં જોઈ લીધી લાડકી મુજીને, અને સીધો પહોંચી ગયો હું ઘરે. ત્યાં તો યુગભાઈ રોવા લાગ્યા. થોડી વાર રોઈને થઈ ગયા ચૂપ, અને પછી થોડી અમે બંને વાતચીતો કરી લીધી. હવે હું પહોંચી ગયો પાંજરાપુર આઈસી વોર્ડની બાજુમાં, અને નવા આઈસી વોર્ડની સામે થઈ ગયું છે બિલકુલ મેદાન. પાંજરાપુરથી હવે હું પહોંચી ગયો આપણી ગૌશાળાએ, અને અત્યારે ગૌશાળાએ મારે આ કિંગ સાહેબ અને બાકી બધા ફેમિલી મેમ્બર માટે નીણ લેવા જવાની હતી. અને નીણ લેવા માટે આ ગેટની બહાર નીકળીને હાલતા મારે જવાનું હતું આ સામેના ખેતરમાં. એ ખેતરમાં પડેલું નીણ હવે મેં પહોંચાડી દીધું હતું આપણી ગૌશાળાએ, અને આપણા ઓલ ફેમિલી મેમ્બર એ નીણને ખાવા માંડ્યા હતા ધીમે. ત્યાર પછી મેં ભર્યું હવાડાની અંદર પાણી. ભલે મિત્રો હવે આજનો વ્લોગ પૂરો. તમે લાઈક કમેન્ટ શેર કરવાનું ન ભૂલતા.